ગજેન્દ્રસિંહ મંગુભાનું સ્વાગત ધ્રુવરાજસિંહ સાલ ઓઢાડીને સ્વાગત કરશે. હવે આપણે પછી આગળ કથાનો દોર આગળ ચાલુ કરશું. આપણે સૌ એકવાર રણજીતસિંહને તાળીઓથી વધાવશું, જોરદાર તાળીઓથી. શું કામ તો કે આ સ્ટેજ પર આવી અને શબ્દ કહેવાની બહુ અઘરી વસ્તુ છે. હા, તો સરસ મજાનું એન્કરિંગ કરે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે બપોરે અમારે વાત એવી થઈ હતી કે વંદનીય શાસ્ત્રી શ્રી ચેતન દાદાને કરબદ્ધ પ્રાર્થના કરીએ કે આગળનો કથાનો દોર વધારે શાસ્ત્રી શ્રી ચેતન દાદા. नाथ नारायण वासुदेव कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ ભગવાને ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યો છે, કાલિય નાગને નાથ્યો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, પરીક્ષિતને કહે છે ત્યાં ન હટે ત્યાં સુધી બ્રહ્મ મિલન ન થાય, બ્રહ્મ સંબંધ ન થાય, ઈશ્વરના દર્શન ન થાય. ભગવાને ત્યાર પછી નાદ વૃંદ માટે નાદ વૃંદ બ્રહ્મની ઉપાસના માટે વેણુ ગીત ગાય છે. અને વેણુ ગીત, ગોપી ગીત, બ્રહ્મર ગીત, યુગલ ગીત અને મહેશી ગીત, આ 5 ગીત 10મા સ્કંદની અંદર અને ભાગવતની અંદર મહત્વના છે. હા, અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ ભગવાને પેલા વેણુ ગીત ગાયું છે, વાંસળી વગાડી છે અને ગોપીઓને મંત્રમુગ્ધ કરી. નાદ બ્રહ્મ. અને એ પછી બરાબર કાર્તક માસનો સમય, અને ગોવર્ધન પૂજા નું મહત્વ બતાવતા સુખદેવજી મહારાજ વર્ણન કહે છે કે હે રાજન, ઇન્દ્રની બધા પૂજા કરવા માટે દર વર્ષે એકઠા થાય. વર્ષે એક વખત ઇન્દ્રની પૂજા કરે. શું કામ? ઇન્દ્ર વરસાદ વરસાવે ને એટલા માટે. આ દર વર્ષ પ્રતિ વર્ષ પ્રમાણે દર વર્ષે યજ્ઞ થાય. આ વખતે કનૈયાએ આ યજ્ઞ રોક્યો.
કે આજ આ વર્ષે ઇન્દ્રનો યજ્ઞ નહીં થાય. યજ્ઞ થશે ખરો, પણ કોનો થશે? ગોવર્ધનનો. શું કામ? બધાય સમજાવે કાનાને, કાના જો ઇન્દ્રનો આપણે યજ્ઞ નહીં કરીએ તો ઇન્દ્ર સે વરસાદ નહીં વરસાવે, વરસાદ નહીં થાય તો અન્ન નહીં પાકે, અન્ન નહીં પાકે તો આપણે શું કરશું? અરે કદાચ વરસાદ ન થાય તો ઘાસ પણ ન ઉગે તો આપણા ગાયોને આપણે ખવડાવશું શું? એટલે કાનો કહે છે કે ઇન્દ્ર વરસાદ વરસાવે તો જ વરસાદ થાય. આ બધું હું સત્તાની હાથમાં છે. ક્યાં અમે તો દર વર્ષે યજ્ઞ કરી આવી છીએ અને દર વર્ષે વરસાદ વરસે છે. કાનો કહે છે વરસાદ વરસે છે આ ગોવર્ધનના કારણે, ઇન્દ્રના કારણે નહીં. તમારા મનમાં ભ્રાંતિ છે. તમારે પૂજા કરવી હોય તો ગોવર્ધનની પૂજા કરો, ઇન્દ્રની નહીં. પ્રકૃતિની પૂજા કરો, ગાયોની પૂજા કરો, બ્રાહ્મણોની પૂજા કરો, વૃક્ષોની પૂજા કરો, પ્રકૃતિ સાથે પ્રેમ કરો. ભગવાને પ્રકૃતિ સાથે પ્રેમ કરાવવા માટે આ ગોવર્ધન લીલા કરી છે. વરસાદ ક્યારે વરસે છે? ઝાડવા છે એટલા માટે. ઝાડવા વાવો, વૃક્ષો રોપો, વૃક્ષારોપણ કરો, એનાથી વરસાદ વરસે છે. ગોવર્ધનની પૂજા કરો. કાનાએ વખતે બધાને કહી આપ્યું કોઈએ ઇન્દ્રની પૂજા નથી કરવાની, ઇન્દ્રનો યજ્ઞ નથી કરવાનો, ગોવર્ધનની પૂજા કરવાની છે, ગોવર્ધનનો યજ્ઞ કરવાનો છે. બોલાવો બ્રાહ્મણોને. બ્રાહ્મણોને બોલાવ્યા. ઇન્દ્રની પૂજાની બદલે ગોવર્ધનની પૂજા કરે છે. ગોવર્ધનની પૂજા કરી. ઇન્દ્રને ખબર પડી કે આ વખતે મારી પૂજા નથી થવાની. ઇન્દ્રને ખ્યાલ આવ્યો એટલે ઇન્દ્ર ક્રોધિત થયો અને વરુણને આજ્ઞા કરી. આ દેવતાઓ પ્રત્યે જો ઈર્ષ્યા ભાવ કેવો છે. વરુણને આજ્ઞા કરી કે ગોવર્ધન ઉપર એટલો વરસાદ વરસાવો તો વૃંદાવનમાં પાણી પાણી થઈ જવું જોઈએ, આટલો વરસાદ ત્યાં થવો જોઈએ. વરુણને આજ્ઞા કરી અને વરુણે એટલો બધો વરસાદ વરસ્યો, એટલો બધો વરસાદ વરસ્યો. દરેક જગ્યાએ જળ ભરાઈ ગયા, પાણી ભરાઈ ગયા, ગાયો તરવા લાગી, વાછડાઓ તરવા લાગ્યા, ઉભું રહેવાની જગ્યા નહીં. બધાય લાલાને ઠપકો આપવા લાગ્યા. કા લાલા? એટલા માટે મેં કહેતા હતા ઇન્દ્રની પૂજા કરો, ઇન્દ્રનો યજ્ઞ કરો. લાલો કઈ એક જ વર્ષ મારે આંખે થવાનું છે, પછી આખી જિંદગી તમે સુખી થઈ જશો, તમે બંધનમાંથી મુક્ત થઈ જશો. એક વખત મારી આજ્ઞા માની લ્યો. એક કામ કરો, ભલે જળ પડે, જે ગમે એટલું પાણી પડે, આપણે ગોવર્ધનને ઉચકી લઈએ. ગોવર્ધનને ઉચકી લઈએ એટલે ગોવર્ધન નીચે બધા આવી જાઓ, પાણી ચડી જશે. આ ગોવર્ધન કેમ ઉચકવો? કવડો મોટો પર્વત છે. અરે કાનો કે આપણે એકલા થોડું ઉચકવાનું છે, બધાએ થી ઉચકવાનું છે. એકબીજાને મદદ કરો. એકબીજાને મદદ કરશો એટલે એક પણ કામ અઘરું નથી કે ન થઈ શકે. હા, આપણે જોઈએ છીએ અત્યારે મેં જોયું ભાઈ ભાઈનું સન્માન કરે. વિચાર તો કરો તમે. આ પ્રેમની પરિભાષા છે, લાગણીની પરિભાષા છે. બાકી ભાઈ ભાઈને થોડો પ્રેમ કરે. પણ આ ભાઈ ભાઈને જો પ્રેમ કરતા હોય તો સમજી લેવાનું કે આ ભાગવતજીની કૃપા છે. હા, આવો પ્રેમ કાયમ રાખજો. હા, રાગ દ્વેષ હોય ને તો હજી ભૂલી જજો. ક્યાંક ખૂણામાં પડ્યો હોય તોય 2 દિવસ બાકી છે હજી. હા, આપણી પાસે સમય છે. કોઈ ખૂણાની અંદર કોઈની સાથે જો રાગ દ્વેષ હોય તો એને બોલાવીને વ્યાસપીઠ આગળ આવી જાઓ, સન્માન કરો એકબીજાનું. 2 દિવસમાં ભોયકાની અંદર અહીંથી એક શ્વાસની બહાર જાવી જોવે કે ભોયકાની અંદર ભાઈ ભાઈમાં કોઈ જગ્યાએ રાગ દ્વેષ નથી. સમાજની અંદર એક નામ જવું જોઈએ ભોયકાનું.
આપણે દક્ષિણામાં બીજું કાંઈ નથી જોતું. વચન આપી દો કે કોઈની સાથે રાગ દ્વેષ નહીં, પ્રેમ ભાવ અને લાગણીથી જ અમે બધા રહીશું. આ કથાનું ફળ જે છે આપણે બીજું કાંઈ ફળ નથી જોતું. એક થાળીમાં બધા ભેગા બેસીને જમે ને, આ મોટામાં મોટું ફળ. એક સાથે બેસીને એક પંગતે બધા જમે, એકબીજાની વાટે રહીને જમે, એકબીજા વગર ચાલે નહીં, એકબીજા વગર પ્રસંગ ન થાય. આવ્યો પ્રેમ ને આવી એકતા કાયમ રે, અખંડ રે. હા, ક્યારેય ન ઘટે, ક્યારેય ખંડિત ન થાય, એવી ઠાકોરજીની પ્રાર્થના. तेरी जीत मेरी जीत, तेरी हार मेरी हार, सुन ले मेरे यार. तेरी जीत मेरी जीत, तेरी हार मेरी हार, सुन ले मेरे यार. जान पे भी खेलेंगे, तेरे लिए ले लेंगे हैं. जान पे भी खेलेंगे, तेरे लिए ले लेंगे सबसे दुश्मनी. ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे तुम मगर तेरा साथ ना छोड़ेंगे. ભાઈઓમાં પ્રેમ છે એટલો જ નથી હોય, એટલો જ બહેનોમાં છે પાછો. હા, બહેનોને બધા વધાળ્યું છે, એ તો એકાબીજાનું સન્માન નથી કરી શકતા, મર્યાદા છે એટલા માટે. ને એક ક્ષેત્રમાં રાખવું જ છે, સામે સામે બહેનોએ સન્માન કરવા જોઈએ. હા, હા, હું બહુનું કરે ને બહુ આવું કરે ને, ગોઠવો એવું ગોઠવો. આનાથી પ્રેમ વધશે, એકતા વધશે, થોડો ઘણો રાગ બેસે તો દૂર થઈ જશે. એના બેનું દીકરીઓ બારગામથી આવ્યા છે ને, ભાઈજી નણંદોન જે થતું હોય એ અહીંથી જોઈને જશે તો એના પરિવારમાં એ ચાલુ થઈ જશે. પાછા નાય પ્રેમ વધશે, નાય લાગણી વધશે. પ્રચાર કરો. હા, અને બીજી વાત, જેટલી આ ભૂલકાળની અંદર દીકરાની વહુ છે, એના પિયરમાં જશે ને તો ત્યાંય કહેશે ન્યાય. પછી બધાને પ્રેમ ને ભાવ ને લાગણી ને વધશે. આમ જ એકતા આવે, આમ જ વધે, આમ જ રામ રાજ્ય આવે. શરૂઆત કરો અને તમારી સારી શરૂઆત છે. મારો રાજીપો છે, સારી શરૂઆત છે. એકલા હાથે તાળી ન પડે, બધાય તાળી પાડો. તમારા માટે તાળી પાડો. ખૂબ આનંદ છે. કૃષ્ણએ ગોવાળિયાને કીધું, ગોવર્ધન મારે એકલાને નથી ઉચકવાનો, કોઈ એકલો ઉચકી પણ ન શકે, આપણે બધાયથી ઉચકીએ. વરસાદ ધોધમાર ચાલુ છે, ગોવાળિયો બધા લાકડીઓ લઈને આવી ગયા. ભગવાને ટચડી આંગળીની અંદર ગોવર્ધનને ઉચકો અને ગોવાળિયાને કીધું કે ચાલો બધા ટેકો આપો. ભગવાન ધારે તો એકલા ઉચકી કેમ હતા, એટલું ઐશ્વર્ય, એટલું બળ એનામાં હતું, પણ લોકોને બતાવવા માટે કે કોઈ પણ કામ, ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલી સત્તા હોય, પણ એકલા હાથે કરશું તો ક્યારેક અભિમાન આવશે, ક્યારેક અહંકાર આવશે. માટે થોડો ઘણો બધાનો સાથ લેવો. એનો બીજો ભાવ એ પણ છે કે બધાને સાથે રાખીને આગળ ચાલવું, એકલાને નહીં. કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિ આગળ આવે, એક વ્યક્તિ કોઈ આગળ ચાલે, એની પાછળ આખો પરિવાર ચાલે. એકની પ્રગતિ નહીં, આખા પરિવારની પ્રગતિ થવી જોઈએ. એકનું નામ નહીં, આખા પરિવારનું નામ નીકળવું જોઈએ. આ ભાવના છે, આ લાગણી છે, આ કાયમ આપણામાં રહેવી જોઈએ. પિન્ટુભાઈ ધારે ને તો ભાવનગરમાં કથા કરી શકતા હતા, પિન્ટુભાઈ ધારે તો હરિદ્વારમાં કથા કરી શકતા હતા, અને મારે વાત પણ થઈ હતી. પણ એક વિચાર એને પાછો એવું આવ્યો કે જો ત્યાં કથા કરું તો મારો પરિવાર નહીં જાય,
મારે પરિવારને લાભ આપવો છે. પરિવાર સાથે મળીને કરે ને એ ઉત્તમ. એટલે વિચાર એને બદલાવી અને ફરીવાર પાછું આ ભોયકાનું નક્કી કર્યું. હા, અને વિચાર કરો, પોતાનો ધંધો એવો છે, બિઝનેસ એવો છે. એક ભાઈ અહીંયા રહી નથી શકતા, ધંબા. આ બે ભાઈનો પ્રેમ જુઓ, એની લાગણી જુઓ. એક બીજા વગર બે ભાઈઓ રહી નથી શકતા, પણ ધર્મનું કાર્ય છે. ધંભાઈ કીધું, જા ભાઈ, તું આ ધર્મનું કાર્ય કર, હું ત્યાં ધંધો હાચવીશ. અને આજે એ હાચવે છે ને એટલે પીટુભાઈ ફરી. હા, આ ધંભાઈ માટે એકવાર તાળી પાડો બધા. હા, પિન્ટુભાઈ દાંત કઢાવે છે ને અહીંયા, પણ ધંભાઈ ના મહેનત કરે છે એટલે ધંભાઈ નો પણ એટલો જ ભોગ છે. આ બે ભાઈઓ જુઓ તમે, રામ લક્ષ્મણ જેવી જોડ છે બે. અને બે બેનો એમના ઘરે છે. પણ આ બધા સંસ્કાર કહેવાય છે ને પુત્રના પારણામાંથી હોય છે. એમના જે મમ્મી પપ્પા છે એમને સંસ્કાર આપ્યા છે ત્યારે આ બધું બન્યું હોય ને. આ કોઈ વખાણ કરવા માટે વાત નથી, આ તો એકતાની વાત આવી ને એટલા માટે કરું છું. બાકી તમારા આખા પરિવારનો પ્રેમ હું જોઉં છું, આખા પરિવારની લાગણી જોઉં છું. આ 7 દિવસ પૂરા થશે ને ત્યાં સુધીમાં તમારી જે પેલા એકતા હતી, પેલા જે પ્રેમ હતો, પેલા જે લાગણી હતી એના કરતા 10 ગણી વધશે. તમે જોજો. હા, તમને પોતાને અનુભવ થશે. હું કહું એમ નહીં. આ કથાની તાકાત છે, આ ભાગવતજીની તાકાત છે. દોડીએ બધા લાકડીનો ટેકો લઈને આવે છે. ભગવાન કૃષ્ણ ટચલી આંગળીએ ગોવર્ધનને ઉચકો છે. ગોળીઓ ટેકો રાખીને ગોવર્ધનને ઉચકી રહ્યા છે. અને ગોવર્ધનની નીચે બોલો શ્રી ગોવર્ધન ભગવાન કી જય, ગિરિરાજ ધરણ કી જય. बस एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज के शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज के शरण में. ગોવર્ધનની પૂજા થાય, 56 ભોગ લગાવાય. બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રથી ગોવર્ધનની પૂજા થાય છે. 56 ભોગ લગાવાય અને પછી ગોવર્ધનની આરતી થાય. ભાવથી सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, સર્વસ્વ કર દે અર્પણ ગિરિરાજ કી શરણ में, जीवन की दौर सौंप दे उनके हाथों में, जीवन की डोर सौंप दे उसकी हाथों में, फिर भय न कोई होगा, फिर भय न कोई होगा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज के शरण में. હરિ બોલ. ભાવથી આપણે ગિરિરાજજીની પૂજા કરી આ સત્રને ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. श्री राधे જય જય શ્રી રાધે, जय श्री राधे જય જય શ્રી રાધે. जय श्री राधे श्री वृंदावन विहारी लाल
ગિરિરાજના દર્શન 56 ભોગનો પ્રસાદ આ લેવા માટે દરેક લોકો ફરજિયાત પ્રથામાંથી ઊભા થઈને ચાલ્યા ન જાય. ગિરિરાજના દર્શન અને એમનો પ્રસાદ એ ગ્રહણ કરીને પછી હવે આપણે એક બે મહેમાન છે જાય છે તો એ શાસ્ત્રીજીનું થોડું સ્વાગત આપણે કરી નાખીએ. ઋતુરાજસિંહ જાડેજા. તાલીઓથી ખૂબ ખૂબ આપણે બધા આવી જાય અને ભગવાનના દર્શન કરી અને પછી આપણે બધા સૌ અલગ થશું. સર્વપ્રથમ પહેલા આરતી માટે યજમાનો बजावे मुरली मधुर गाना श्रवण में नंद लाला नंद के आनंद नंद लाला गगन समूह गौतारी राधिका चंद्र हियारी लदन में ढाल मनसिया कस्तूरी तिलक चंद्र से झलक ललित छवि श्यामा यानि कानि च पापानि जन्मान्तर कृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुस्त सखा त्वमेव. जैसे बुलाते नहीं कहते हैं भगवान तोते नहीं कौन कहते हैं भगवान जैसे बुलाते नहीं. कहते हैं भगवान नाचते नहीं कौन कहते हैं भगवान नाचते नहीं. कहते हैं भगवान नाचते नहीं कौन कहते हैं भगवान नाचते नहीं. गोपियों की तरह तुम नचाते नहीं गोपियों की तरह तुम जाते नहीं. बोली बोलो जय वाला मन कबर तूने
ભાઈઓની એક બહુ મોટી અરજી છે તમે એમ કરો એક શક્તિમાનો ગરબો ગાઓ એમાં પાટણી તે ગઢથી ફરાવર સાથી રે Oh
એ કેચઅપ થઈ જાય છે અને સુખી થશે તો ભગવાન અને ભગવાનના અવતારોના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ કે શ્રી સદગુરુ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી ગિરનારી મહારાજ
गृहीत्वा समवाप्य योग्य पुण्यानि नामा निपठन्ति नित्यं गोविन्दनामो धर्मादवेति सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयताव्रजन्ति गोविन्ददामोदरमाधवेति जिहवे सदेवं भज सुन्दराणि नामानि कृष्णा श्यमनोहराणि समस्तभक्ता त्रिविनाशनानि गोविन्ददामोदरमाधवेति सुखावसाने इदमेव सार दुःखावसाने इदमेव ज्ञेय देहावसाने इदमेव जाप्यं गोविन्ददामोदरमाधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमितदेव गोविन्ददामोदरमाधवेति जिहवे रसग्ने मधुर प्रिया त्वं सत्यमहितं त्वां परमं वदामि आवरणयेषां मधुराक्षराणि गोविन्ददामोदरमाधवेति त्वामेव याचे मम देहि हवे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्ददामोदरमाधवेति 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 गोविन्द माधव स्तोत्रनो प्रेमति पाठ जे करे दामोदर दयादानी से जे गोलोक संचरे दामोदर दयादाने दामोदर दयादाने सहज गौलोक सुंचरे श्री दामोदर भगवान की
ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। श्री भगवानना वाङ्मय विग्रह एवा भागवतजीना चरणों दंडवत प्रणाम। आवा हित पूजित थयेला देवताओं पितृदेवताओं एमना चरणों में दंडवत प्रणाम। माता पिता ने सद्गुरु भगवान चरणों में दंडवत प्रणाम। पृथ्वी पर वसता पृथ्वीना देवो भूदेवो साधु संत सन्यासी आ दरेक महापुरुषों चरणों में दंडवत प्रणाम। नादवृंदना उपासक मां सरस्वतीना उपासकों तेमज कथा मंडपनी अंदर विराजमान सर्वे भाईओ बहनों माताओं बाळको दरेकना हृदयनी अंदर परम तत्व परमात्मा एमना चरणों में दंडवत प्रणाम। सौने जय श्री कृष्ण, जय माताजी, जय स्वामीनारायण, हरिओम। परम कृपाळु परमात्मा श्री नंदनंदनना श्री द्वारकाधीश एमनी असीम कृपा थी अमे घाणी पाटी परिवार द्वारा आयोजित श्रीमद भागवत ज्ञान यज्ञना आजना दिवसनी अंदर दरेक भाईओ बहनों माताओं मेहमानों व्यासपीठ स्वागत करे छे। भगवान की कथा, भगवान ना गुण, भगवान नु नाम अने भगवान नु धाम। भगवान ने मळवा माटेना चार मार्ग छे। का कथा ने कीर्तन द्वारा ईश्वर प्राप्त करी शकाय, एना दर्शन करी शकाय। भगवानना नामना गुणगान गाय अने एनी अनुभूति करी शकाय। अथवा तो भगवानना एवा दिव्य धाम छे, ए धामनी अंदर जई एमना दर्शन करी एनी अनुभूति करी शकाय। एना रूप जे छे एनमें ऐश्वर्य छे, एनु जे कर्तव्य छे एनु दर्शन करीने एनी अनुभूति करी शकाय। भगवान राम ते मर्यादा पुरुषोत्तम, भगवान कृष्ण ए पूर्ण पुरुषोत्तम। दरेक अवतार भगवान ना पूर्ण ज छे। जारे जारे जे रीते आ पृथ्वी पर जारे जरूर पड़ी त्यारे त्यारे दरेक युगनी अंदर एवं ज पात्र लईने भगवाने अवतार धारण करेलो छे। कृष्ण अवतारनी अंदर धर्मनी स्थापना, प्रेम भक्ति ए लईने भगवान अवतर्या छे। भगवान ने प्राप्त करवा माटे कोई विद्वत्तानी जरूर नथी, कोई अभ्यासनी जरूर नथी। ईश्वरनी अंदर प्रेम थाय, परमात्मा साथे प्रेम थाय એટલે ઈશ્વરની અનુભૂતિ થાય, ઈશ્વરની પ્રાપ્તિ થાય।
કાલે આપણે ભગવાનની કથાની અંદર ગોવર્ધનની ઝાંખી કરી અને એ સમયે ભગવાનને આપને દર્શાવ્યું કે તમે પ્રકૃતિ સાથે પ્રેમ કરો, પ્રકૃતિનું જતન કરો. આ પ્રકૃતિથી જ આ જગત ચાલી રહ્યું છે અને એ જ પ્રકૃતિ આ શરીરને પણ ચલાવી રહ્યું છે. જે પ્રકૃતિ છે એનો આધાર પ્રાણ છે. જગતને ચલાવનાર જગતનો પ્રાણ તે સૂર્ય છે અને શરીરને ચલાવનાર શરીરનો પ્રાણ તે આત્મા છે અને આત્મા તે સ્વયં કૃષ્ણ છે. એનાથી આ શરીર ચાલી રહ્યું છે, એનાથી આ જગત ચાલી રહ્યું છે. ભગવદ્ ગીતામાં ભગવાન એવું કહે છે કે મારી બે પ્રકૃતિ છે, એક પરા અને એક અપરા. નજરે જોઈ શકાય છે એવી એક ભગવાનની પ્રકૃતિ છે, જ્યેષ્ઠતા પ્રકૃતિ, જેનાથી આ જગત ચાલી રહ્યું છે. એવી જ ભગવાનની એક ચેતન પ્રકૃતિ છે. બાહ્ય પ્રકૃતિ આપને કદાચ જડ લાગે, કારણ કે આપણી તો ચક્ષુ એવી જ હોય ને કે દરેકમાં આપણે જડ જ દેખાય, ચેતન ના દેખાય. તો બાહ્ય પ્રકૃતિ જડ